એ સાહેબને જ બોલાવો, સાહેબ એમને જ આપણે વાત કરવાની હોય. તમે સાહેબ આ બોલ્યા હતા ધાંગધ્રા પ્રશાસન કોંડ ગામના જે ખેડૂતો છે 700 કેવીની લાઈનો છે વીજ ગ્રેડની. ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસ વાળા સાથ સહકાર આપે છે. અને અમારા કોંડના જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે, એ લડાઈમાં મોકો રાખવામાં આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે. બળજબરી પાટા મારે છે પોલીસ વાળા, પાછળથી ઘણું દબાવે છે. અને અમારા 200 થી 300 ખેડૂતને પોલીસ વાળા ડિટેન કર્યા છે અંદરથી. અને નો કરવાની કરે છે તાનાશાહી. આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી, એવું વર્તમાન કરે છે. જો આ પોલીસ વાળા છે અહીંયા બધા ભારે જોડે છે, બધા અમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસ વાળાએ. અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીજણા વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને. એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂતો બધા જાગવાની જરૂર છે. અને જ્યાં સુધી તમે ખેડૂતો નહીં જાગો ત્યાં સુધી તમારા ઉપર આવો અન્યાય થશે. એટલે જેથી કરીને ખેડૂતો બધા જાગજો. હડપાલસિંહ છે કોંડના પૂર્વ સરપંચ, એમને પણ જુઓ અંદર લીધા છે પોલીસ પ્રશાસન આયા હાલમાં. કારણ કે આ લોકોની એટલી તાનાશાહી છે, એ લોકો માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે, કંપનીનો વહીવટ કરે છે, કંપનીના પૈસા ત્યાં બધું કહેવાથી ચાલે છે. કારણ કે આ પોલીસ જે છે એ પબ્લિકના પૈસાના ટેક્સમાંથી એમને પગાર મળે છે. એ કોઈ વસ્તુ થતી નથી. જે ખેડૂતો છે, આ ખેડૂતો જે મહેનત કરે છે, આપણે મહેનત કરી છે, ઘઉં છે, બધું પાક ઉગ્યો છે, એના તરફથી આ બધું છે. બધા ખેડૂતોને સ્વયંભૂ ઘર દીઠ બધાને બહાર નીકળવું પડશે, રોડ રસ્તા જામ કરવા પડશે, તો જ આ પ્રશાસન જાગશે અને ખેડૂતને યોગ્ય વળતર આપશે. નકર કોઈ આ જવાબ આપશે નહીં. ખેડૂતને ખાલી દબાવવાની વાત થાય એ બીજું કઈ નથી. અને 24 કલાકમાં જો આ લોકો અમને બરાબર નિર્ણય નહીં આપે તો કચ્છ આવીએ, અમદાવાદ નેશનલ આવીએ, 24 કલાકની અંદર અલ્ટિમેટમ આપી, ચીમકી આપી કે ચક્કાજામ કરશું. એમને જે કરવું હોય કરે. એમની લાઠી દંડા પોલીસથી અમે કોઈથી બિયાવર નથી. એમની જેટલી ખટારી હોય ગાંધીનગરની અંદર, એમના ગૃહમંત્રીની અંદર બધી લાવ્યો. અમને કોઈ વાંધો નથી. કોઈ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના જે ખેડૂતો પાવર ગ્રીડ કંપની સામે જે વળતરના મુદ્દે જે લડત આપી રહ્યા છે અને સતત એ લોકોની મિટિંગ ખેડૂતોની થઈ હતી, પ્રશાસન સાથે પણ મિટિંગો થઈ હતી. અને આ જે મિટિંગો નિષ્ફળ જવાના કારણે આજે પોલીસના મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો અને પ્રશાસન દ્વારા અને તંત્ર દ્વારા અને આ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આ ખેડૂતોની ધરપકડો કરવામાં આવી છે. ખેડૂતોને બેરહમીથી માર મારવામાં આવ્યો છે અને ખેડૂતોને બસો ભરી આશરે 300 થી 400 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે અને એ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પ્રશાસનને જે ખેડૂતોને કાયદેસર જે વળતર મળવું પડે એ વળતર ન આપવા માટે થઈને આ પ્રશાસન જે ભાજપ સરકારના ઇશારે કંપનીને ફાયદો કરાવવા માટે ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં આ ખેડૂતો અત્યારે નિડર થઈ અને પોતે પોતાની હકની લડાઈ વટથી લડી રહ્યા છે. ત્યારે એ લડતને તોડવા માટે થઈ અને આ પ્રશાસન અત્યારે બેફામ રીતે પોલીસનો ઉપયોગ કરી રહ્યું છે, કલેક્ટરનો ઉપયોગ કરી રહ્યું છે, મામલતદારનો ઉપયોગ કરી રહ્યું છે. પણ ખેડૂતો આ બાબતમાં પાછી પાની કરવાના નથી. આવનાર સમયમાં જો જરૂર પડશે તો મોટું ખેડૂતનું આંદોલન પણ થશે અને આ જે પાવર ગ્રીડ કંપની છે એ પાવર ગ્રીડ કંપનીને બચાવવા માટે થઈને આખું પ્રશાસન ગેરબંધારણીય રીતે, ગેરકાયદેસર રીતે આ કામ કરી રહ્યું છે. ત્યારે આ ખેડૂતોને જે ધાંગધ્રાના ખેડૂતો જે છે એ ખેડૂતો ફક્ત કોંઢના કે ધાંગધ્રાના ખેડૂતો નથી, આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે. અને આમાં જરૂર પડશે તો આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એકઠા થશે અને પ્રશાસન સામે લડશે અને આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વધારે વણસશે. અને આવનાર સમયમાં એક મોટું સંમેલન પણ બોલાવવામાં આવશે અને એ સંમેલન બોલાવી અને આ પ્રશાસન સામે, આ ગુજરાત સરકાર સામે, આ ભાજપના અત્યારે એક પણ ભાજપના જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય, એક પણ બોલતા નથી, અવાજ નથી ઉચ્ચારતા ખેડૂતો માટે થઈ કે ખેડૂતોને આટલી મુશ્કેલી, ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. અત્યારે વાવણીનો ટાઈમ છે, ખેડૂતોને લડવાનો ક્યાં ટાઈમ છે? અત્યારે જે ખેતીનું કામ ઉપર ભરાઈ રહ્યું છે ત્યારે આ પ્રશાસન અત્યારે જે સમયનો
ઉપયોગ કરી અને ખેડૂતોને વધુમાં વધુ પરેશાન કઈ રીતે થાય અને કંપનીને પાવર ગ્રીડ કંપનીને કેમ વળતર ઓછું ચૂકવવું પડે એના માટે થઈને આખું પ્રશાસન એક બાજુ વડાપ્રધાન એમ કહે છે કે ડીઝલ બચાવો, તો અહીંયા તો તમારા હો વાહનો આવે છે અને હો વાહનો ખેડૂતોની ધરપકડ કરવા માટે છૂટે છે, તો તમારા ડીઝલ બચાવો, પેટ્રોલ બચાવો, આવી રીતે હોમવર્ક કરો. આ બધી વસ્તુની તમે જે ખોટી છે તમે એક પાવર ગ્રીડ કંપની હાટું થઈ અને પાવર ગ્રીડ કંપનીને બચાવવા માટે થઈ અને તમે ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છો. અત્યારે આ કયું ગામ છે, અહીંયા કામ કંઈક રોકાયું છે, શું કામ રોકાયું, ખેડૂતોની માંગણી શું છે? આ ગામ સાપકડા છે. આ ખેડૂતોની માંગણી આ મને આખા 3 સિઝનનું વળતર આપ્યું નથી. આ લોકોને એમનામ કામ કરવું છે વગર વળતરે, અને મારી પાસેથી વિશ્વાસમાં લઈને સહી કોરા કાગળમાંથી આ લોકોએ કરાવી પાવર ગ્રીડવાળાએ. બરાબર, આ ખેતર મારું 37 નંબરનો સર્વે નંબર છે, 97 નંબરનો. હવે આ લોકોએ પાણી આખા ખેતરમાં ભરી દીધું, મારે કંઈ વાવેતર થઈ શક્યું નથી. પહેલાં એ લોકોને કામ કરવું હતું તે કે તમને વળતર આપશું, પણ કંઈ આપ્યું નથી. થોડું ઘણું આપ્યું અને સહી લઈ અને એની પોતાના મેરે લખ્યું છે કે આ ભાઈ આ વળતર તમને મળ્યું. મારે વળતરની માંગણી છે. મારે 3 સિઝન ફેલ જઈ, ઉનાળુ, શિયાળુ અને ચોમાસું. ચોમાસામાં લોકો આવ્યા ત્યારે પાણીથી લાઈન તોડીને પાણી ભરી દીધું હતું, એટલે મારે વાવેતર કંઈ થઈ શક્યું નથી. આ લોકો પહેલાં આ પાડતા હતા, હવે કે તમને કંઈ મળશે નહીં. તમારું નામ બોલી જાઓ. મારું નામ મહાદેવસિંહ. અત્યારે તમારું નામ? મારું નામ ચાવડા વિનેશભાઈ મંજીભાઈ, ગામ સાપકડા. અને ખેડૂતોને બધાને જે કઈ ઓલા બિલ બનાવીને આપ્યા, બિલ કોણે બનાવી દીધા છે, કોની હાજરીમાં બનાવ્યા હતા, હવે શું કહે છે? ખેડૂતોને બિલ મામલતદાર અને કંપનીવાળાની હાજરીમાં બનાવી દીધેલ છે. 20 થી 52 લાખ રૂપિયા સુધીના બિલ બનેલ છે. તો અત્યારે અમે જ્યાં પ્રાંત અધિકારીમાં તો કે આ બિલ રહ્યા એ આ મુજબ નહીં ચૂકવવામાં આવે, અને હાલ અમારી ખેતી કરવા લાયક જમીન રહેવા નથી દીધી. ખોદાણ કરીને મોટા પથરા કાઢી અને એમનામ છોડીને જતા રહ્યા છે. તો આ બિલની વહેલામાં વહેલી તકે અમને ભરપાઈ કરે એવી અમારી મુખ્ય માંગણી છે 1 થી 18 ખેડૂતોની. બિલ ચૂકવવાની ના પડે શું કામ, શું કહે એમાં? નહીં કે આમાં અડધું બિલ આપશું એમ. આ તો ખોટું બિલ બની ગયું. તો કાલ તો કંપની કહેશે આ ખોટો થાંભલો નખાઈ ગયો હોય, તો અમારે કોની પાસે જવાનું? આ ટાવર દેખાય છે ને, તો કાલ તો એમ કહે છે આ ખોટો નખાઈ ગયો હોય એમ. બરોબર છે, તો હવે અમારે કોની? કેટલો મોટો કાફલો આ એક કંપનીને સાળવવા માટે કેટલા ખેડૂતોને હેરાન કરે છે આ સરકાર. તમે જુઓ જરા, ખેડૂતને હેરાન કરવા ખેડૂતને સાહેબ હેરાન ન કરો સાહેબ. તમે નો હા દારૂ નડ્ડા કરો બંધ બની જાઓ. હા વાત કરો અમારી યાર સાહેબ, મેં મીટિંગમાં અમારી યાર લખાણ કરેલું છે. હા ખબર છે સાહેબ, બધા ભેગા. હા એ સાહેબ સાચું છે. અમારે કોઈ જ વાંધો નથી. સાહેબ નહીં ખેડૂતો બધા નવરા મંજૂરી કીધા વાડી નો અમારી ઓફિસમાં તમને કરવા તો અમને પૂછાવીને અમે પ્રાઇવેટ બેંકમાં સાહેબ તમે આવીએ તમારી તમે તો અહીંયા તમારા ઘરમાં આવો તો અમારું ઘર કેવાય સાહેબ, વાડી અમે રહી છીએ. તાનાશાહી કેવાય સાહેબ, એક નંબરની. હા સાહેબ અમે વાડીએ રહી, અમારા બૈરા બધું હોય સાહેબ. વળતર દેવાનું હા અમને. હા સાહેબ મોરબીમાં વળતર અમને આપે. અને એમને સાહેબ થોડો ઓર્ડર कैसे मान्य रखे हम, ऑर्डर मान्य कैसे रखे हम? जो ऑर्डर करने वाला लोग है वही अभी तो जेल में हाँ, वो तो भ्रष्टाचार में अंदर गए हैं. नहीं कैसे मान्य नहीं. हाँ वो उसको भ्रष्टाचार का आरोप है. अभी 1500 करोड़ का उसके ऊपर केस चल रहा है. हम उसका ऑर्डर कैसे मान्य रखे? क्या पता आपके साथ उसने कुछ किया नहीं किया, उसने क्या दबाव में काम किया हो तो किसे पता चलेगा? है ना? तो सरकार हम कलेक्टर के पास गए थे. उसने जो ये हुआ कलेक्टर के साथ जो जेल में है उसका मान्य रखा, तो हमारा नया कलेक्टर क्यों नहीं आके रखता है? वो बोल रहे हैं तो उसने किया 3 वर्ष के लिए नहीं अमल करेंगे.
સરકારી હોય ને સરકારી, હવે હું તમને કહું વાત સાંભળો મારે. 1 રૂપિયો નથી લેવો અને આખે કામ કરાવવું હોય આ વીજળીની લાઈન નાખે ને મફત પાવર જે લઈ જાય ને 1 રૂપિયો નથી લેવો. નાગરિકમાં અમે સર્વોપરી છીએ, પણ જો સામે સહયોગ આપવામાં તૈયાર હોય તો 1 રૂપિયો નથી લેવો. મફત પાવર લખાણ કરીને કહી દે કે આપણે વીજળી વેચવી હોય 1 રૂપિયો અમારે નથી લેવો, એવું લખાણ કરીને અમારે 1 રૂપિયો નથી. પુરોહિત સાહેબ ને બોલો, અમારી યારે સ્કેમ કરીને ગયા, ચોખ્ખી જ વાત છે સાહેબ. હો વાત ની અમારી યારે સ્કેમ કરી ગયા. હા, પુરોહિત સાહેબ ને આવો તો અમારી યારે સ્કેમ કર્યો. સ્કેમ કર્યો, હું કર્યો હે આપડે બેવો સાહેબ. અમારી વાડી અમારા બૈરા હોય, આ બધા મજૂર બધા આવી જાય વાત કરે. રહી વાડી અમારું ઘર, અમારા ઘરમાં થોડું કોઈ છે સાહેબ. અહીંયા બીજા બેઠા હો 200 જણા. હા, 4-5 ટુકડી અહીંયા 500 જણા હમણાં આવે. અહીંયા ઓલી વાડીએ છેલ્લી વાડીએ જે પેલા આવતા હતા ને, અહીંયા કણે 500 જણા હે. એમાંથી અમે નીકળ્યા, બીજા હવે બધા પોગે. અહીંયા ગાડીઓ આવતી હતી, એક ગાડી પાવર ગ્રીડ ની આવીને પાછી વહી ગઈ. અને हमारा का ठराव किया हुआ है. नहीं, सबसे बड़ी ना कोई विधानसभा है ना संसद सभा, सबसे बड़ी है ग्राम सभा. पहला ग्राम सभा की मंजूरी चाहिए है आपके पास? चाहिए मंजूरी दिखाओ, चलो मंजूरी दिखाओ पहले. हमने ठराव किया है परसों अगले दिन सर. ऑर्डर इसलिए होता है डीएम साहब की मंजूरी. डीएम साहब कहाँ पर है? ग्राम पंचायत की मंजूरी चाहिए गाँव में काम करना है तो लाओ दिखाओ. कई जगह कई है जगह कहाँ पर सामने कहाँ पे ये सर्वे मीनिंग નથી સાહેબ. કોરિડોર વગર તમે ન હાલતા ક્યાં? એમનો 600 મીટર નો કોરિડોર આવે એમાં જ ચાલવાનું હોય, બાકી બીજે ક્યાંય હાલવાનું નથી. આવી રીતે સાહેબ તમે એવું ન હાલે સાહેબ. તમે સાહેબ પ્રોટેક્શન નો મતલબ એવો નથી ખેડૂતને દબાવવાનો. તમે નિયમ સાંભળો સાહેબ પેલા. તમે ખેડૂતો છો, તમે અમારા મિત્ર છો, તમે કોરિડોર વગર કેમ સાહેબ તમે ઓલું કરો? ખોટો સંઘર્ષ થાય એવું ન કરો. નથી